ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? મજામાં? અરે ભાઈ, એકચ્યુઅલી આજના વ્લોગનું કોન્ટેન્ટ કંઈક અલગ જ હતું અને મારે જ્યાં ફૂડ માટે શૂટ કરવા જવાનું હતું તો મને જો ખાખોડા કરતાં કરતાં અમુક નવીન વાતો છે ને તમારી સાથે શેર કરીશ. પણ હવે નેક્સ્ટ વ્લોગમાં આવી જશે. આ વ્લોગમાં તો મેં તમારી સાથે જે પ્રોમિસ કર્યું હતું ને એ પૂરું કરવાનું છે. પ્રોમિસ કર્યું હતું તમને કે આ વ્લોગિંગ કિટ મેં લીધી છે. વ્લોગિંગ કિટની અંદર લાઇટ અને માઇક આ બેનું ટેસ્ટિંગ નહોતું થઈ શક્યું લાસ્ટ વ્લોગની અંદર, તમને ખ્યાલ જ હશે. તો હવે એનું શું કામ નહોતું થઈ શક્યું, એ બધું લાંબુ થઈ જશે, એટલે માટે તમને ડિટેલમાં ત્યાં જતો હોય તમને સમજાવીશું અહીંયા ટેસ્ટિંગ કરતાં કરતાં. મેં ગઈકાલે લાઇટનું પણ ટેસ્ટિંગ કર્યું અને માઇકનું પણ કર્યું, અને તમારી સામે પાછું કરીશ, કારણ કે એ બે વસ્તુ જે રહી ગઈ હતી એ જો પાછું ઓફિસે લઈ આવ્યો છું. અને પછી તમને હું જણાવીશ કે આ જે કીટ છે વ્લોગિંગ કીટ એ મારા માટે કામની છે કે નહીં, અને હું એને રાખીશ કે પાછી મોકલાવી દઈશ, એ તમને હમણાં ખબર પડી જશે. લેટ્સ ચેક ઇટ આઉટ. તો ફ્રેન્ડ્સ, ફટાફટ તમને કીધું, એક તો આ વ્લોગિંગ કીટ હતી અને એમાં વ્લોગિંગ કિટની અંદર જે લાઇટ આવી છે ને એ લાઇટનો વિડીયો મેં એકચ્યુઅલી અંધારામાં વધારે આપણે ખબર પડે, થોડુંક અત્યારના તો અહીંયા દિવસનું ઉજવાળું છે એટલે એની એફિશિયન્સી, અને તમે જો આની એક મેં ઘરે ક્લિપ બનાવી હતી એ ફટાફટ એ જોઈ લો, એટલે લાઇટ ખરેખર તો કેવી કામ કરે છે તમને ખ્યાલ પડે. લેટ્સ સી. તો ફ્રેન્ડ્સ, આપણે આજે જે વ્લોગિંગ કિટ મંગાવી હતી એમાં આ તો બધું ઠીક છે, પણ લાઇટ જે છે એમાં અમુક ઇશ્યુઝ આવે છે. લાઇટ પ્રોપર વર્ક નથી કરતી, અંદરથી ક્યાંક લૂઝ કનેક્શન એવું લાગે છે. જગ્યા એકદમ શું કહેવાય કામ ચલાવ લાઇટ છે. લાઇટ ઉપર ભરોસો રાખી અને આ કીટ ન લઈ શકાય. તો આ છે એ લાઇટ, અને એ પછી મેં મારા સેલ ઘણા ચાર્જ કર્યા હતા. મને એમ થયું કે કદાચ સેલ એટલા ચાર્જ નહીં હોય તો એટલે પાછું તમને અત્યારે દિવસમાં દેખાડી દઉં કે એની એફિશિયન્સી કેવી છે. અને મેં તરત જ જેવી ખબર મને પડી કે લાઇટ જે છે એ સરખું કામ નથી કરતી, એટલે મેં જે લિંક આમાં જે આપી હતી ને એ લિંક મેં કાઢી નાખી હતી, જેથી કરીને તાત્કાલિક કોઈ ઉતાવળ ના કરે. જો આ એક આ અંદર કંઈક ડિસ્કનેક્ટેડ હોય એવું લાગે છે, માથે આમ કંઈક થોડુંક ફીટ તમે પકડો તો આવે તો લાઇટ થાય છે, પણ એ લાઇટમાં પણ અંદર તમે જો જે એફિશિયન્સી હોવી જોઈએ એ એવી નથી. તો હવે લાઇટ તો આપણે ચેક કરી લીધી. લાઇટ જે છે એ આપણા માટે કામની નથી. હવે કદાચ એના માટે થઈને આખી કીટ રિપ્લેસ કરવી કે કેમ. હવે પહેલી તો વાત એ કે બાકીની 3 વસ્તુ છે. એક આ બ્લૂટૂથ રિમોટ છે, એ કામ કરે છે કે નહીં આપણે જોઈ લઈએ. અને પહેલાં એ ઓન કરીએ. આ મોબાઈલની અંદર જો તમને દેખાડ દઉં, અને આ ઓન કર્યા પછી ડિટેક્ટ થયું એબી શટર. હવે એની અંદર પેર કરવાની, આ પેર કરી દીધી. હવે જુઓ, આ આપણે ઓન કર્યું, હા ઓફ. બે ઉપર નીચેની બે સ્વિચ એક સરખું જ કામ કરે છે. ઉપર ઓન, હવે ઓફ. ફોટો પાડવો હોય તો એ જ રીતે નીચે. ટૂંકમાં રિમોટ કામ કરે છે, પણ એ રિમોટ જે છે એ એની કંઈ ખાસ એવી કંઈ કિંમત નથી. તો એક વસ્તુ છે, આ જે છે ક્યારેક અમારા જેવા વ્લોગર્સ આ પ્રકારના મોટા ટ્રાયપોડ કમ હેન્ડલ્સ લઈને જતા હોય, ગ્રીપર્સ લઈને જતા હોય ને, ત્યારે અમુક જગ્યાએ આ વસ્તુ મૂકી નથી શકાતી હોતી. હા, બહુ લાંબા ટ્રાયપોડ તરીકે કદાચ કામ આપે, સેલ્ફી સ્ટિક તરીકે પણ, સ્ટોડી તરીકે પણ કામ આપે, પણ જ્યારે કોઈ એક જગ્યાએ મૂકીને વાત કરવાની હોય, કારના ડેશબોર્ડ ઉપર મૂકીને વાત કરવાની હોય, ત્યારે આ વસ્તુ કામ લાગી જાય. કારણ કે આ જે છે ટ્રાયપોડ એ લડી જાય. આની ઉપર તમે કેમેરો મૂકો ને ત્યાં લડી જાય નાના ટ્રાયપોડ, એટલે આના પાયા થોડા વાઇડ હોય, એટલે આ એક કામ આવી જાય. મને એવું લાગે છે કે આ એક 100-150 રૂપિયાની વસ્તુ છે, એ કામ આવી જતી હોય. વધીને આ કામ આવી જાય. એટલે આખી કિટમાંથી આ 3 વસ્તુ કામ આવી છે. હવે રહી વાત આ માઇકની, તો તમને એનું હું દેખાડી દઉં કેવું છે રિઝલ્ટ. મેં ઘરે તો ચેક કર્યું હતું, પણ અહીંયા તમને દેખાડી દઉં. અને આ 3.5 mm જેક એક આમાં ચડાવવાનું અને આમાં. તો આ છે ડાયરેક્શનલ માઇક, અને ડાયરેક્શનલ માઇકમાં એવું હોય છે કે સામેનો અવાજ જ કેપ્ચર કરે, બરાબર. તો હવે ડાયરેક્શનલ માઇકમાં સામેનો અવાજ જ કેપ્ચર કરે, અને આ ડાયરેક્શનલ માઇક છે એટલે સામેનો અવાજ ખાસ કરીને જે અહીંયા એક્ઝોસ્ટનો અવાજ ચાલે છે અને અહીંયા પંખો
આ બેના અવાજને કેટલો રિડ્યુસ કરી શકે છે. 100% તો કોઈ પણ ડાયરેક્શનલ માઇક રિડ્યુસ ન કરતું હોય, કોકમાં 10%, 10%, 20% રહી જતો હોય. આમાં કેટલો રહી જાય છે અને કેટલું નોઇઝ રિડક્શન આવે છે આપણે જોઈએ. બરાબર. ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આજની આપણી ચટખોરી પંચાયતની ગાડી પહોંચી છે. તો ભાઈ ડાયરેક્શનલ માઇકમાં સામેનો અવાજ જ કેપ્ચર કરે. આ ડાયરેક્શનલ માઇક છે એટલે સામેનો અવાજ ખાસ કરીને જે અહીંયા એક્ઝોસ્ટનો અવાજ ચાલે છે અને અહીંયા પંખો, આ બેના અવાજને કેટલો રિડ્યુસ કરી શકે છે. 100% તો કોઈ પણ ડાયરેક્શનલ માઇક રિડ્યુસ ન કરતું હોય, કોકમાં 10%, 10%, 20% રહી જતો હોય. આમાં કેટલો રહી જાય છે અને કેટલું નોઇઝ રિડક્શન આવે છે આપણે જોઈએ. બરાબર. ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આજની આપણી ચટખોરી પંચાયતની ગાડી પહોંચી છે. તો આપણે આ ડાયરેક્શનલ માઇકનું જોયું. મારી સામે આ માઇક હતું એટલે હવે ડાયરેક્શનલ માઇકને હું ફેરવી દઉં છું. તો આપણે આ ડાયરેક્શનલ માઇકનું જોયું. મારી સામે આ માઇક હતું એટલે હવે ડાયરેક્શનલ માઇકને હું ફેરવી દઉં છું બીજી બાજુ. અને ખરા અર્થમાં મારો અવાજ કેપ્ચર કરે છે કે સીધો એ મોબાઈલમાંથી જ મારો અવાજ કેપ્ચર થાય છે એ હવે ખબર પડી જશે આપણને કે આ માઇકમાંથી અવાજ આવતો હતો મારો કે મોબાઈલમાંથી. કારણ કે મેં ડાયરેક્શનલ માઇકને ઊંધું કરી નાખ્યું છે. એટલે પહેલાંના ક્લિપમાં જેટલો અવાજ આવ્યો એના કરતાં મારો અવાજ ઘણો ખરો દબાઈ જવો જોઈએ. જો થોડો પણ દબાઈ જતો હોય મારો અવાજ અને અત્યારના ઓછો આવતો હોય એનો મતલબ એમ કે આ થોડું ઘણું પણ કામ કરે છે. પણ જો બે અવાજ સરખા હોય તો એનો મતલબ એમ કે આ કામ નથી કરતું. એકચ્યુઅલી જે કંઈ પણ અવાજ આવે છે મોબાઈલના માઇકમાંથી જ આવે છે અને આમાં જે જેક ચડાવ્યો છે એની કોઈ અસર નથી થઈ. તો ફાઇનલી હવે તમને લોકોને રિયલાઇઝ થઈ ગયું છે કે આ કિટની અંદર તમને કેટલું કામમાં આવે એમ છે અને મને કેટલું કામમાં આવે છે. તમને કીધું કે જે બિગિનર હોય ને એ હંમેશા બે વસ્તુ માટે ખાસ કરીને આ પ્રકારની કિટ પસંદ કરતો હોય છે. એક તો લાઇટ અને એક માઇક. આ કિટની અંદર બે જ ચાલતા. અને મારા જેવો જે વ્યક્તિ કે જે કોઈ સ્પેશિયલ હેતુથી આ કિટ મંગાવતો હોય તો મારો હેતુ આ હતો, ગન ટ્રાયપોડ, જેને પિસ્ટલ ટ્રાયપોડ પણ કહેવામાં આવે છે, અને એક આ હોટ શૂ માઉન્ટ સાથેની મોબાઈલ હોલ્ડર. એટલે આની અંદર ઘણું બધું લાગી જાય. હોટ શૂ માઉન્ટ સાથેનું મોબાઈલ હોલ્ડર હોય ને આ પ્રકારનું, તો આની ઉપર અમે માઇકથી માંડીને ઘણી બધી વસ્તુ, થ્રી શૂ માઉન્ટ લગાડીને ઘણી બધી વસ્તુ લગાડી શકીએ. એ હું તમને નેક્સ્ટ બ્લોગમાં ક્યારેક દેખાડીશ કે અમે કઈ રીતે અમે આ બધી વસ્તુ એડ કરતા હોઈએ છીએ. અને હા, એક આ રિમોટ કામમાં આવે એવી વસ્તુ છે, પણ આની ખાસ કોઈ કિંમત નથી. એટલે હું હવે આ કિટને જે છે એ પાછી રવાના કરું છું. મેં ઓલરેડી રિપ્લેસ કરવા માટેની રિક્વેસ્ટ નાખી દીધી છે અને એ લોકો કંઈક મંડેના મારી પાસેથી પાછું પિકઅપ કરી લેવાના છે. હું તો એવું કહીશ કે કદાચ આ પ્રકારની કિટ તમે જે છે એ ઓનલાઈન સ્ટડી કરી અને લોકલ માર્કેટમાંથી લો તો તમારો ટાઈમ પણ બચી જાય અને લોકલ માર્કેટમાંથી કદાચ બની શકે એવું કે 50 કે 100 રૂપિયા અપ એન્ડ ડાઉનમાં તમને મળી પણ જાય. ફિલહાલ તો આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.